નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 2 મેનર્સ મેટરના લેંગ્વેજ ફંક્શન વિભાગની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શનમાં આપણને એક સૂચના આપેલી છે, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. એટલે કે નીચે અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યોને તમારે કૌંસમાં જે શબ્દો આપેલા છે એની મદદથી આપણે જોડવાના છીએ. પહેલું વાક્ય છે, મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ ઘરડા છે, તે ખૂબ જ નબળા છે. તો આ વાક્યને આપણે જોડવાનું છે. તો એને આપણે આ રીતે જોડી શકીએ, મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. એટલે કે મિસ્ટર શાહ ઘરડા છે, તેથી તે ખૂબ જ નબળા છે. બીજું સેન્ટેન્સ છે, અર્પિતા ઇટ્સ પાણીપુરી, શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ. કૌંસમાં આપણને કંજક્શન આપેલું છે એન્ડ. એટલે કે અર્પિતા પાણીપુરી ખાય છે અને તેને સેન્ડવિચ પણ ખૂબ જ ભાવે છે. આ વાક્યને આપણે જોડીશું, અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ ઓલ્સો સેન્ડવિચ. અર્પિતાને પાણીપુરી અને સેન્ડવિચ ભાવે છે. ત્રીજું વાક્ય છે, આર યુ રીડિંગ એ નોવેલ, આર યુ રીડિંગ એ સ્ટોરી બુક. અને કંજક્શન આપેલું છે ઓર. એટલે કે શું તમે નોવેલ વાંચી રહ્યા છો? અને બીજું વાક્ય છે, શું તમે સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડી વાંચી રહ્યા છો? તો આ વાક્યને આપણે આ રીતે જોડીશું, આર યુ રીડિંગ એ નોવેલ ઓર એ સ્ટોરી બુક. શું તમે વાર્તાની ચોપડી કે પછી નોવેલ વાંચી રહ્યા છો? ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચોથું સેન્ટેન્સ છે, આઈ એમ ટાયર્ડ, આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. હું ખૂબ જ થાકી ગયો છું, હું આખો દિવસ કામ કર્યું છે. અહીંયા કંજક્શન આપેલું છે બીકોઝ. તો આપણે સેન્ટેન્સને જોડીશું, આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. હું ખૂબ જ થાકી ગયો છું કારણ કે મેં આખા દિવસ દરમિયાન ઘણું બધું કામ કર્યું છે. પાંચમું સેન્ટેન્સ છે, ધે હેવ કેટ્સ, ધે હેવ ડોગ્સ. તેમની પાસે બિલાડીઓ છે. અને બીજું વાક્ય છે, તેમની પાસે કૂતરા છે. અને કંજક્શન આપેલું છે એન્ડ. તો અહીંયા વાક્ય બનશે, ધે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. તેમની પાસે બિલાડીઓ અને કૂતરાઓ છે. છઠ્ઠું સેન્ટેન્સ છે, વિલ યુ ટેક ટી, વિલ યુ ટેક કોફી. શું તમે ચા લેશો? અને બીજું સેન્ટેન્સ છે, શું તમે કોફી લેશો? કૌંસમાં આપેલું છે આપણને ઓર. તો અહીંયા સેન્ટેન્સ બનશે, વિલ યુ ટેક ટી ઓર કોફી. શું તમે ચા અથવા કોફી લેશો? ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એટલે કે જે વાક્યો આપેલા છે એ વાક્યોને તમારે પૂર્ણ કરવાના છે. પહેલું વાક્ય છે, આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ. હું મારા ડેન્ટિસ્ટને ગયા મંગળવારે એમની મુલાકાત લીધી કારણ કે આઈ હેડ એ ટૂથ એક. એટલે કે મારા દાંતમાં દુખાવો હતો. બીજું સેન્ટેન્સ છે, મિસ્ટર શાહ વોઝ એ વેરી રીચ મેન બટ. એટલે કે મિસ્ટર શાહ જે છે એ ધનાઢ્ય માણસ છે, પરંતુ હી વોઝ નોટ હેપી. પણ તેઓ ખુશ નથી. ત્રીજું વાક્ય છે,
ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ સો, એટલે કે અત્યારે સવારમાં ખૂબ જ ઠંડુ થઈ રહ્યું છે, અથવા તો સવારમાં ખૂબ જ ઠંડી છે. સો આઈ વોર એ વુલન જેકેટ, એટલે મેં ઊનનું જેકેટ પહેર્યું છે. ચોથું વાક્ય છે ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ચ્યુમ્સ એન્ડ, બાળકોએ તેમના કોસ્ચ્યુમ એટલે કે પોશાક પહેર્યા છે અને વેન્ટ ઓન ધ સ્ટેજ, અને તેઓ સ્ટેજ પર ગયા. પાંચમું સેન્ટેન્સ છે શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ શી ડીડન્ટ ગેટ ગુડ માર્ક્સ, એટલે કે શ્રુતિએ મેથ્સ સબ્જેક્ટ માટે ઘણી બધી મહેનત કરી પરંતુ તે સારા માર્ક્સ મેળવી શકી નહીં. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ મિત્રો. અહીંયા મિત્રો આગળની એક્ટિવિટીમાં આપણને સૂચના આપેલી છે રાઇટ સુટેબલ વર્ડ્સ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ, એટલે કે અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એની આગળ તમારે એને લગતો શબ્દ ઉમેરવાનો છે. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે ફ્લોર એટલે કે તળિયું, તો એના ઉપર શબ્દ બનાવેલો છે ક્લીન ફ્લોર એટલે કે ચોખ્ખું તળિયું. બીજો છે બાસ્કેટ એટલે કે ટોપલી, તો અહીંયા બનાવ્યો છે રેડ બાસ્કેટ એટલે કે લાલ ટોપલી. તો મિત્રો અહીંયા આપણને જે નીચે શબ્દો આપેલા છે એ શબ્દોની આગળ આપણે શબ્દો મૂકીને નવા શબ્દો આપણે બનાવીએ. પહેલો શબ્દ છે અહીંયા રિવર એટલે નદી, તો એના પરથી આપણે શબ્દ બનાવ્યો બિગ રિવર એટલે કે મોટી નદી. ક્લાસરૂમ, તો એના પરથી આપણે શબ્દ બનાવીએ કલરફુલ ક્લાસરૂમ. ત્રીજો છે સ્ટેજ, તો એના ઉપરથી શબ્દ બનશે બિગ સ્ટેજ એટલે કે મોટું સ્ટેજ. ત્યાર પછી છે મેન એટલે માણસ, તો અહીંયા આપણે બનાવીશું નોબલ મેન એટલે કે દયાળુ માણસ. પાંચમા નંબર પર છે મેંગો એટલે કે કેરી, તો અહીંયા આપણે બનાવીશું રાઈપ મેંગો એટલે કે પાકેલી કેરી. છઠ્ઠા નંબર પર છે શર્ટ, તો અહીંયા આપણે બનાવીશું રેડ શર્ટ એટલે કે લાલ શર્ટ. સાતમા નંબર પર શબ્દ છે જ્યુસ, તો એના પરથી શબ્દ બનશે ફ્રેશ જ્યુસ એટલે કે તાજો રસ. અને છેલ્લો શબ્દ છે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી, તો એના પરથી શબ્દ બનશે ક્લેવર સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થી. તો મિત્રો આ રીતે આપણે જે શબ્દ આપેલા હતા એની આગળ નવો શબ્દ ઉમેરી અને આપણે એક સરસ મજાના શબ્દો બનાવ્યા. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના કંઈક આ પ્રમાણે છે રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ફ્રેઝીસ અંડર ધ પિક્ચર્સ એન્ડ મેક સેન્ટેન્સીસ, એટલે કે અહીંયા આપણને જે ચિત્રો આપેલા છે એ ચિત્રોને અહીંયા કૌંસમાં જે કંઈ પણ શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે મૂકવાનો છે. અહીંયા કેટલાક ચિત્ર આપેલા છે એને આપણે જોવાના છે અને એને સુટેબલ જે શબ્દ લાગુ પડતો હોય એ અહીંયા આપણે લખવાનો છે. તો અહીંયા પહેલો છે રાઇટ્સ કેરફુલી, તો અહીંયા એક બાળક છે એ લખવાનું કામ કરી રહ્યો છે, તો અહીંયા આપણે લખીશું રાઇટ્સ કેરફુલી. તો એના પરથી આપણે સેન્ટેન્સ બનાવીશું દિવ્યરાજ રાઇટ્સ એ લેટર, દિવ્યરાજ પત્ર લખે છે. ત્યાર પછીનું જે પિક્ચર છે એના ઉપર આપણે ફ્રેઝ મૂકીશું સ્લીપ્સ ક્વાઇટલી એટલે કે શાંતિથી ઊંઘે છે, તો એના ઉપર આપણે વાક્ય બનાવીશું પ્રિયાંશી સ્લીપ્સ ક્વાઇટલી એટલે કે પ્રિયાંશી શાંત રીતે ઊંઘે છે અથવા તો શાંતિથી ઊંઘે છે. ત્યાર પછીનું જે ચિત્ર છે એમાં આપણે ફ્રેઝ મૂકીશું વોક્સ સ્લોલી એટલે કે ધીમેથી ચાલે છે, તો અહીંયા આપણે લખીશું રીટા વોક્સ સ્લોલી, રીટા ધીમેથી ચાલે છે. ત્યાર પછીનું જે ફ્રેઝ છે સિંગ સ્વીટલી એટલે કે મધુર રીતે ગાય છે, તો અહીંયા આપણે સેન્ટેન્સ બનાવીશું
વિશ્વા સિંગ્સ એ સોંગ સ્વીટલી. વિશ્વા મધુર રીતે ગીત ગાય છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે. ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા જે કૌંસમાં જે શબ્દો આપેલા છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે આ જે વાક્યો છે એને પૂર્ણ કરવાના છે. પહેલું વાક્ય છે અનિલ સ્પીક્સ ચાઇનીઝ ખાલી જગ્યા. કૌંસમાં આપણને બે શબ્દો આપેલા છે, ફ્લુઅન્ટ અને ફ્લુઅન્ટલી. તો એમાંથી આપણે સાચો શબ્દ પસંદ કરીશું. અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુઅન્ટલી. અનિલ ફ્લુઅન્ટ રીતે ચાઇનીઝ બોલે છે. બીજું સેન્ટેન્સ છે રીટા લર્ન્સ વેરી ખાલી જગ્યા. કૌંસમાં શબ્દો આપેલા છે ક્વિકલી અને ક્વિક. તો એમાંથી સાચો શબ્દ પસંદ કરીશું ક્વિકલી. રીટા લર્ન્સ વેરી ક્વિકલી એટલે કે રીટા ઝડપથી શીખે છે. ત્રીજું સેન્ટેન્સ છે વી ફાઉટ વિથ ધ એનિમીઝ ખાલી જગ્યા. તો સાચો ઓપ્શન આપણે લખીશું બ્રેવલી. આપણે શત્રુઓની સામે બહાદુરીપૂર્વક લડવું જોઈએ. ચોથી ખાલી જગ્યા છે ફાલ્ગુની ઇઝ એ ખાલી જગ્યા ડ્રાઈવર. કૌંસમાં શબ્દો આપેલા છે સ્લો અને સ્લોલી. તો કૌંસમાંથી આપણે યોગ્ય શબ્દ પસંદ કરીશું સ્લો. ફાલ્ગુની ઇઝ એ સ્લો ડ્રાઈવર એટલે કે ફાલ્ગુની ધીમી ડ્રાઈવર છે. પાંચમી ખાલી જગ્યા છે રીતેશ હેઝ ગોટ એ ખાલી જગ્યા વોઇસ. અહીંયા સાચો ઓપ્શન આવશે લાઉડ. રીતેશ હેઝ ગોટ એ લાઉડ વોઇસ. અને છેલ્લી ખાલી જગ્યા છે હી ઇઝ એ ખાલી જગ્યા બોય. કૌંસમાં આપેલા છે ગુડ અને વેલ. તો અહીંયા સાચો જે ઓપ્શન આવશે એ આવશે ગુડ. હી ઇઝ એ ગુડ બોય. તે ખૂબ જ સારો છોકરો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લેંગ્વેજ ફંક્શનમાં આ પ્રમાણે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી આપવામાં આવેલી હતી જેનો આપણે ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો. આશા રાખીશ કે તમને આ લેંગ્વેજ ફંક્શનમાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.